નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે અને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને. ત્યારે ઉમેદવારી ફોર્મ જે ભરવાની પણ તારીખ શરૂ થઈ ગઈ છે અને તમામ લોકો જે ઉમેદવારી પોતાની નોંધાવી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો જેમાં સોશિયલિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા એટલે કે માર્ક્સવાદી પાર્ટી, જેમાં ફોર્મ 4, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 12, ભારતીય જનતા પાર્ટીમાં 11 તેમજ બહુજન સમાજ પાર્ટીમાં 4 તેમજ સત્યવાદી રક્ષક પાર્ટી 1, હિન્દુ રાષ્ટ્ર સંઘ પાર્ટી 2 તેમજ અપક્ષ 18 અને કુલ ફોર્મ 28 પ્લસ ટોટલ 71 કુલ ફોર્મોનો ઉપાડ થયો છે. આજે સમગ્ર મામલે જેમાં વડોદરા કલેક્ટર બીજલ શાહે આ તમામ જે માહિતી આપી છે. જ્યારે ઉમેદવારી નોંધાવવાના જે ફોર્મ જે ઉપાડ થઈ રહ્યો છે ત્યારે આ વડોદરા શહેરની વાત હતી, જેમાં કુલ ટોટલ જે ફોર્મોનો અલગ અલગ પાર્ટીઓ દ્વારા ઉપાડ કરવામાં આવ્યો છે. તારીખ 12 એપ્રિલ 2024થી સમગ્ર ગુજરાત રાજ્યમાં નોમિનેશન ફોર્મ એટલે કે ઉમેદવારી પત્ર રજૂ કરવાની, સ્વીકારવાની જે પ્રક્રિયા છે એનો આરંભ થઈ ગયો છે. જે અંતર્ગત 20 વડોદરા લોકસભા મત વિભાગ માટે 12મી તારીખે એક પણ ફોર્મ આવેલ નહોતા. 13મી 14મી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા હોય એટલે એ દિવસમાં ફોર્મ સ્વીકારવાના થાય નહીં. અને આજ રોજ એક ઉમેદવારના 2 ઉમેદવારી પત્ર રજૂ થયા છે. અને એ સિવાય કોરા ફોર્મનો જે સેટ, કોરા ફોર્મ અને એની સાથેનું જે સાહિત્ય હોય એના સેટ આજ સુધી એટલે કે 15મી સુધી કુલ 71 ફોર્મ અને અલગ અલગ 35 વ્યક્તિઓ, એમાં પક્ષના વ્યક્તિ હોય, અપક્ષ હોય, બધા થઈને 71 ફોર્મ 35 વ્યક્તિઓ લઈ ગયા છે. ખાસ કરીને જે આજે 2 ઉમેદવારી ભરવામાં આવે છે, કયા ઉમેદવારે કર્યું છે? હા, એ ઉમેદવારશ્રીનું નામ છે તપનભાઈ દાસગુપ્તા અને સોશિયાલિસ્ટ યુનિટ એને SUCI એ નોંધાયેલા રાજકીય પક્ષ તરીકે એમણે એના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે.